ફરી એકવાર ગુજરાતવાસીઓ થઈ જજો સાવધાન। બંગાળની ખાડીને અરબ સાગરના દરિયામાં ફરી એકવાર નવી હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે। ગુજરાતમાં નક્ષત્ર બદલાવા જઈ રહ્યું છે। જી હા દર્શક મિત્રો, મૃગશીર્ષ નક્ષત્ર ક્યારથી બેસશે, કયું વાહન છે અને ગુજરાતની અંદર કેવો વરસાદ જોવા મળવાનો છે, જેને લઈને હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા ગુજરાત માટે મોટી આગાહી કરવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, હાલ ગુજરાતમાં રોહિણી નક્ષત્ર ચાલી રહ્યું છે અને રોહિણી નક્ષત્ર બાદ હવે નવું નક્ષત્ર એટલે કે ગુજરાતમાં મૃગશીર્ષ નક્ષત્ર શરૂ થવા જઈ રહ્યું છે। પરંતુ આ નક્ષત્ર શરૂ થાય તે પહેલા ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડના પગલે આવનારી 24 કલાકમાં ગુજરાતમાં વરસાદનું સંકટ વધતું જોવા મળવાનું છે। જી હા દર્શક મિત્રો, રોહિણી નક્ષત્ર બાદ હવે રાજ્યની અંદર હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા ગુજરાતના હવામાનને લઈને ફરી એકવાર મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે, જેમાં જણાવવામાં આવી રહ્યું છે કે મૃગશીર્ષ નક્ષત્ર ક્યારથી બેસશે, કેટલો વરસાદ થશે અને કયા વિસ્તારોમાં વાવાઝોડાની સંભાવના રહેલી છે કે નહીં તેની પણ સંપૂર્ણ વિગતસર માહિતી હાલ દર્શાવવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની નવી આગાહી પ્રમાણે મૃગશીર્ષ નક્ષત્ર ઉપરથી ચોમાસું કેવું રહેશે અને કેવું હવામાન જોવા મળી શકે છે, જેની પણ અપડેટ દર્શાવવામાં આવી રહી છે। સૂર્યનો મૃગશીર્ષ નક્ષત્રની અંદર પ્રવેશ 8 તારીખના રોજ થતો જોવા મળવાનો છે। જી હા દર્શક મિત્રો, 8 તારીખથી નવું નક્ષત્ર એટલે કે મૃગશીર્ષ નક્ષત્ર ગુજરાતની અંદર બેસતું જોવા મળવાનો છે। જી હા દર્શક મિત્રો, જ્યારે સૂર્યનો પ્રવેશ મૃગશીર્ષ નક્ષત્રની અંદર થશે ત્યારે તેનું વાહન શિયાળ હશે। ખાસ મિત્રો લખી લાગજો, મૃગશીર્ષ નક્ષત્રનું વાહન શિયાળ માનવામાં આવે છે। આંબાલાલ પટેલ દ્વારા આ નક્ષત્રની અંદર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર સારા અને વાવણી લાયક વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। એટલે કે મૃગશીર્ષ નક્ષત્રની અંદર વરસાદનો ખતરો ગુજરાત ઉપર વધતો જોવા મળવાનો છે। સાથે સાથે વાવણી લાયક સારો એવો વરસાદ પણ આ નક્ષત્રની અંદર ગુજરાતમાં પડતો જોવા મળવાનો છે અને 8 તારીખથી મૃગશીર્ષ નક્ષત્ર ગુજરાતની અંદર બેસતું જોવા મળી શકે છે। જી હા દર્શક મિત્રો, આંબાલાલ પટેલ દ્વારા આગાહી કરતા જણાવવામાં આવી રહ્યું છે કે મૃગશીર્ષ નક્ષત્ર બેસતાની સાથે જ ગુજરાત રાજ્યની અંદર 8 તારીખથી લઈને 10 તારીખની વચ્ચે દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર તોફાની પવનોની શરૂઆત જોવા મળવાની છે, જેમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં આંધી વંટોળ જેવા પવનો ફૂંકાતા જોવા મળી શકે છે। સાથે સાથે અરબી સમુદ્રના ઊંડાણવાળા દરિયામાં ભયંકર હલચલો સક્રિય બનતી જોવા મળી શકે છે અને સાથે સાથે એક નવી સિસ્ટમ સક્રિય થઈને ડીપ ડિપ્રેશન પણ સક્રિય બનતું જોવા મળી શકે છે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી રહી છે। બંગાળની ખાડીના દરિયાની અંદર પણ હલચલ વધશે અને નવું ચક્રવાત ઊભું થાય અને અનેક વિસ્તારોમાં તબાહી મચાવે તેવી પણ આગાહી કરવામાં આવી રહી છે અને ખાસ કરીને બંગાળની ખાડીના તટીય વિસ્તારને અરબ સાગરના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં માછીમારોને પણ દરિયો ન ખેડવા જવા માટે હાલ સૂચનાઓ આપવામાં આવી રહી છે। હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની આગાહી વિશે મૃગશીર્ષ નક્ષત્રની અંદર જણાવવામાં આવ્યું છે કે જો આ નક્ષત્રની અંદર ગુજરાતની અંદર વરસાદ થાય તો ચોમાસું સારું રહેશે તેવું પણ ગણવામાં આવે છે। એટલા માટે મૃગશીર્ષ નક્ષત્રની અંદર જો વરસાદનો સારો એવો યોગ બનતો જોવા મળી રહ્યો છે, એટલે કે વરસાદના કારણે રાજ્યની અંદર ફરી એકવાર તોફાની પવનોની તીવ્રતા સાથે અનેક વિસ્તારમાં અત્યારે ભયંકર પવનો ફૂંકાતા જોવા મળવાના છે। સાથે સાથે આવતું ચોમાસું પણ સારું રહે તેવી પણ આગાહી મૃગશીર્ષ નક્ષત્રને લઈને કરવામાં આવી રહી છે। સાથે સાથે ખેડૂતો માટે પણ ખુશીના સમાચાર ગણી શકાય છે, કારણ કે આ વર્ષે જો સારું ચોમાસું રહેશે તો ખેડૂતોને પુષ્કળ પાકની અંદર લાભો મળતા જોવા મળી શકે છે। હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે વધુમાં જણાવવામાં આવ્યું છે કે આજથી આગામી 5 દિવસની અંદર અરબ સાગરના દરિયાની અંદર હવાનું એક હળવું દબાણ સક્રિય બનીને જોર દર્શાવતું જોવા મળવાનું છે, જે તમે પણ અત્યારે જોઈ શકો છો। અત્યારે હવાનું હળવું દબાણ બનીને લો પ્રેશરમાંથી ડીપ ડિપ્રેશન અને ડિપ્રેશનમાંથી મજબૂત ચક્રવાત બનીને આગળ વધતું જોવા મળી શકે છે, જેના કારણે ગુજરાતની અંદર આજથી લઈને આવનારી 10 તારીખ સુધીની અંદર વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે અને મૃગશીર્ષ નક્ષત્ર ગુજરાતમાં 8 તારીખથી શરૂ થશે। આમ રાજ્યના વાતાવરણની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવવાની શરૂઆત જોવા મળવાની છે। પવનોની તીવ્રતા સાથે ગુજરાતના અનેક જિલ્લા
જિલ્લાઓની અંદર ધીમાથી હળવા વરસાદની પણ મોટી આગાહી કરવામાં આવી રહી છે. જોકે બીજી તરફ ગુજરાતની અંદર ધીમી ગતિએ ગરમીનું પ્રમાણ પણ અત્યારે વધતું જોવા મળી રહ્યું છે. આમ લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળશે અને રાજ્યની અંદર વાદળ છવાયું વાતાવરણ મંડરાતું જોવા મળવાનું છે, જેમાં સૌરાષ્ટ્રના અનેક દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ઝાપટા સ્વરૂપે હળવા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. ભાવનગરના જિલ્લાથી અલંગ, મહુવાના વિસ્તારથી અમરેલી, જૂનાગઢના વિસ્તારથી ગીર સોમનાથના વિસ્તાર અને બોટાદના ક્ષેત્રથી જસદણના વિસ્તારોની અંદર ધીમી ધારે ઝાપટા સ્વરૂપે હળવો વરસાદ વરસતો જોવા મળવાનો છે. દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોની અંદર પણ અત્યારે પવનોની લહેરો ઉઠતી જોવા મળી રહી છે. હલચલ વધવાની સાથે દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારો જેમાં આમોદ, રાજપીપળા, ભરૂચથી નર્મદાના વિસ્તારોની અંદર પણ સિસ્ટમની ગતિવિધિ તીવ્ર બનતી જોવા મળી રહી છે. સુરતના વિસ્તારથી વ્યારા, નવસારીથી ડાંગ, વલસાડના વિસ્તારથી સાપુતારા અને આહવાના વિસ્તારોની અંદર પણ પવનની ગતિવિધિઓ તીવ્ર બનતી હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ આવનારી 24 કલાકમાં વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે. સૌરાષ્ટ્રના બાકીના જિલ્લાઓની અંદર પણ અત્યારે ગતિવિધિ તીવ્ર બનતી હોય તેમ દેવભૂમિ, દ્વારકા, સલાયા, ભાનવડ, પોરબંદર, જામનગર, રાજકોટ, ચોટીલા, મોરબી, સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર પણ વાતાવરણ પલટાયું હોય તેમ હળવા વાદળ છવાયું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે. કચ્છના હવામાનની અંદર પણ ધીમી ગતિએ પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. ઘોર અંધકારની વચ્ચે લખપતના વિસ્તારથી નળિયા, માંડવીના ક્ષેત્રથી ગાંધીધામ, બાડેલીના વિસ્તારથી નળિયા અને ખાવડના વિસ્તારની સાથે રાપરના વિસ્તારોની અંદર આમ કચ્છના સંપૂર્ણ હવામાનની અંદર પણ મોટા પલટાવની આગાહી કરવામાં આવી રહી છે. તોફાની પવનોની તીવ્રતા સાથે કરાચીના વિસ્તાર અને ઓમાનમાંથી આવતા ભેજયુક્ત પવનો કચ્છની અંદર ટકરાઈને કચ્છ ઉપર પણ વરસાદનું જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે. ઉત્તરીય ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર પણ અત્યારે આંધી, તુફાન, વંટોળ જેવો પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વાતાવરણની અંદર મોટા પલટાવ આવવાની સાથે હળવા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ફરી એકવાર તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે અને મૃગશીર્ષ નક્ષત્રની શરૂઆતની સાથે ગુજરાતની અંદર ફરી એકવાર ભારે વરસાદનો મોટો ખતરો પણ ટોળાતો જોવા મળી રહ્યો છે.